તો પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યું છે અને આવતાની સાથે જે સંકલ્પ લેવામાં આવ્યો હતો અને સંકલ્પ એટલે કે ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું કે સરહદનો નિર્ણય સરહદનો જે વિવાદ છે તે દૂર કરવામાં આવશે અને તે દિશામાં તેઓ હવે આગળ વધી રહ્યા છે કારણ કે પહેલી જ કેબિનેટમાં ડિસિઝન લઈ લેવામાં આવ્યું છે વેસ્ટ બેંગોલ સરકારનો આ ગવર્મેન્ટે નિર્ણય લીધો છે અને જેમાં જે વિવાદિત સરહદ છે એટલે કે બાંગ્લાદેશ પર જે સરહદ છે તેની પર ફેન્સિંગ કરવામાં આવશે તો આ મહત્વપૂર્ણ જાણકારી જે છે તે સામે આવી છે બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ થશે બીએસએફને જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યું છે 4000 કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશની બોર્ડર છે અને જેમાં 856 કિલોમીટર વિસ્તારમાં ફેન્સિંગ નથી અને તે દિશામાં હવે આ સરકાર આગળ વધી રહી છે કે કઈ રીતે દેશને સુરક્ષિત કરવો અને હવે લાગે છે કે અટકશે ઘૂસણખોરી અને સાથે તસ્કરીનું પ્રમાણ પણ ઘટી શકે છે